બધાઈને ઝટ ગુડ મોર્નિંગ. એટલા માટે કે હમણાં 5 મિનિટ પછી મારે તમને બધાને ગુડ આફ્ટરનૂન કહેવું પડશે. અને હાલો બધાય ચા પાણી પીવા, એવું તો કહેવાશે નહીં કારણ કે ચા તો હું પી ગઈ છું. હવે આજનું નાસ્તો કર્યા પછી મને એમ થયું કે લાઈ એક વિડીયો બનાવવો જ પડશે આજે. એવું એટલા માટે થયું કે આ મન છે ને અંદરથી થોડુંક દુઃખી થયું. શું કામ એ કહું કે સવારે ઉઠી લગભગ 11 વાગે અને મારામાં એક ફોન આવ્યો એટલે મારી બેનનો જ ફોન હતો. અને મને કે હવે તને કે કાંઈ કેવું નથી. એટલે મેં કીધું ના ના કે કીધું. એટલે એને જોતી હતી સાડી, પણ ઉઠતા આવે તો એને મને ખીજાણી કે એટલા બધા વાગ્યા સુધી હોવાનું હોય, 11 વાગ્યા તું ઘડિયાળમાં જોઈ કે. અને મેં ખરેખર ઘડિયાળમાં જોયું ને તો 11 જ વાગ્યા હતા. મેં ઘર 11 થઈ ગયા હશે. હું એની યાર ફોનમાં વાત કરીને પાછી સૂઈ ગઈ. મેં કીધું સાહેબને કીધું સાહેબ હજી મને નીંદર આવે છે. ઓલી થોડીક માથાની ટીકડી હમણાં પીવાતી હતી ને એટલે ખબર નહીં એનું ઘેન હોય કે શું હોય. પણ આમ તો રોજ મારે 5 વાગે જ ઉઠવાનું થાય છે. એટલે આજે હું વચ્ચે મારી નીંદર ઉડી નહીં 5 વાગે. અને હું રાત્રે આમે મોડે સુધી જાગતી હતી કાલે, લગભગ 12:15 12:30 સુધી હું કાલ જાગી. અને સવારમાં ઉઠી મોડી, પણ રોજની ટેવ પ્રમાણે એટલે હું પાછી સૂઈ ગઈ કે હજી મને થોડીક નીંદર આવે છે. અને પછી મકાનનું થોડુંક કામ ચાલે છે, કલર ને આન તેન, એટલે ત્યાં જોવા ગઈ. એટલે મારી બેન છે એ કે લાકડી લાવતો, એ કે બેયને કે ધબકારવા છે. તો ત્યાં થોડીક મસ્તી હાલતી હતી, ખીજાતી હતી મને, હું દાંત કાઢતી હતી ને એવું બધું હાલતું હતું કે આટલા વાગ્યા સુધી હુઈ રહ્યો છો ને એવી બધી. પણ જનરલી રોજ હું 5 વાગે ઉઠીને સ્કૂલે જ વહી જાઉં છું. એટલે આજે એક દિવસ રવિવાર હતો અને શાંતિ એ હોય, રવિવાર હોય. એ કરતાંય તે વાત મૂળ એમ છે કે એનું કહેવાનું એમ થતું હતું કે આટલી મોડી ઉઠીને આ કામ બાકી ને ઓલું આમ ને આમ. પછી એક એણે મને કે એ જાતી હતી બજારે, એટલે મને એણે કાનમાં આવીને ધીમેકથી વાત કરી કે હું કે ફલાણા બેનની ખબર પૂછવા જાઉં છું એમ. એટલે મેં કીધું કેમ શું થયું એમ. એટલે એ બેનને થોડુંક વધારે પડતું, આમ તો મારે અત્યારે વિડીયો થ્રુ કહેવું નથી, એટલે હું એવું નથી કહેવા માંગતી અત્યારે તમને કોઈ એવો સંદેશો મારે દેવાની કંઈ ઈચ્છા નથી કે આવું છે. પણ ખાલી કહેવાનો અર્થ એટલો જ છે કે આપણે વયા જઈએ તો કામ તો બધું પીડ્યું જ રહેવાનું છે. એટલે છીએ કે નથી એવું વિચાર્યા વગર આજે રવિવાર છે અને રવિવારના દિવસે ભગવાને રવિવાર એટલે જ આપ્યો છે આપણને કે મજા કરવા માટે. આખું અઠવાડિયું તો આપણે ઘડિયાળના કાંટે, હું તો ઘડિયાળના એક મિનિટના કાંટે દોડવા વાળી છું. તો આજે એક રવિવારે કદાચ હું 11ની બદલે 12 વાગે ઉઠું તો મને એમ થાય શું ફેર પડી જવાનો છે એમ. એટલે રવિવાર આપણને આનંદ કરવા માટે જ આપ્યો છે અને આપણા મનને આનંદ આવે ને એમ રવિવાર જીવાય. આ અઠવાડિયું કેવું છે ને એ કહું, આખું અઠવાડિયું છે ને પેક છે અને રવિવારે 26મી જાન્યુઆરી છે એટલે ત્યારે પણ આપણે જવાનું થાય છે. એટલે આખું અઠવાડિયું આપણે ગણી તો ઉઠો, જાગો અને રાત સુધી માંડ્યા રહો કામમાં, ફોનમાં, જેને જેમાં મજા આવે એમાં માંડ્યા રહો. અહીંયા બધા અમારા ઘરમાં આજે બધા પોતપોતાની રીતે માંડ્યા છે. હું અત્યારના પોરમાં મોબાઈલ લઈ અને હજી ઉઠી જ છું અને ફોન લઈને બેસી ગઈ છું. પણ હવે ફોન ઘડીક મૂકી દેવો પડશે કારણ કે ટાર્ગેટ પ્રમાણે કામ કરી લેવાનું થાય છે, પછી બજાર જવાનું થાય છે ને આમ આખો દિવસ નીકળી જશે અને રવિવારની મજા માણવાની છે. એટલે ફરીથી મારો આ સંદેશ છે એ
જેને લાગુ પડતું હોય ઉતરે તો ઠીક છે, આમ તો ઉતારાય નહીં, મનમાં આવે એ જ ઉતારાય. તો આજનો આ દુઃખ ભર્યા વિલોગને દુઃખી ન માનતા, પણ ખાલી એટલું જ માનજો કે આપણી વગર કાંઈ કોઈનું ભૂંગળું ભાંગતું નથી. એટલે કામની બળતરામાં પોતાનો રવિવાર ન બગાડવો, પણ ઉઠી અને નિરાતે બધું કામકાજ કરવું. બને ક્યારેક આપણે બધા ઝાઝા માણસો હોય, કાંઈ એવું કાંઈ હોય કામકાજ, ક્યાંક જવા આવવાનું થયું હોય તો વહેલા ઉઠીને કામ કરી નાખવું પડે. પણ હવે એમ થાય કે જવાનું નથી તો પછી એક દિવસ આપણા માટે હું તો કહું કાઢી જ લેવો જોઈએ. સાચી હો, મને આજે ખૂબ દુઃખ થયું છે. આવું બધું સાંભળ્યું તો મને બહુ દુઃખ થયું. એમ થયું કે ભગવાન કેવું એમ, એટલે આપણે એમ જ વિચારાય. મેં આની પહેલાં એક વિડીયો મૂક્યો તો કપના હરદીને એસે જેવો જૈસે કે આકરી હો. એટલે આ છેલ્લો દિવસ એમ વિચારીને જિંદગી જીવાય અને મજા કરાય.